અરે ભાઈ, રામ એ રામ રામ. કેમ હજી ગામમાં આટા મારો છો? અરે થોડું કાગેલું કામ હતું તો જાઉં છું. હવે તને ખબર તો છે ને કે આ ભાદરવીનો મેળો ભરાણો છે, મેળામાં નથી જવું? અરે હવે આ ઉંમરે આપણે મેળામાં જઈને શું કરવું હોય? છોકરા ગાતા હોય. હા, એ વાત હાચી હો. આ છોકરાના જેના હક પણ થયા હોય ને એ લોકો તો ખાસ જાય. હા. પણ અત્યારની પ્રજાને એ ખબર નથી કે આપણા ગામડામાં છે ને ભલે હક પણ થયા હોય પણ એમ ચોરી છૂટકેથી છે ને મેળા મળવા ન દેવાય. અમને ફરવા જાય તો હાલે. મારો ભાઈ ની જ્યાં છે મેળોમાં હું તો કહી સારું, હવે આ ઘર સુધી આવ્યા છો, ચાલો ચા પાણી પી. હવે અત્યારે પૂરું એવું છે પછી આવી છે. સારું, આવજો. ઓમ વિષ્ણુવે નમઃ. 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 કેશવભાઈ, આ કાલે તમે ક્યાં ગયા હતા? કાલે હું અહીંયા ક્યાં આયા? મેળામાં ગયા હતા ને? હા, કાલે હું મેળામાં ગયો હતો. પણ કેશવભાઈ, તમને તો મેળામાં ગમતું નથી. આ અમારી ભેગા કોઈ દિવસ તમે મેળામાં આવતા નથી, તો મેળામાં કેમ ગયા હતા? બોલો. ભાભી, સાચું કહી દઉં ને તો કાલે હું મેળામાં એટલે ગયો તો કે આ સોનલને મળવા હાટું ગયો તો. મને એમ હતું કે સોનલ મેળામાં આવશે. આવી હતી? ના રે ભાભી, આ છે ને બધે આટા મારીને થાકી ગયો. આખો મેળો વીખી નાખ્યો. આ જે છોકરી મળે ને એને પૂછીને થાકી ગયો કે સોનલ તમે? કીધું સોનલ તું? તો પછી મને કે ના ને ના. હા, સોનલ તો મેળામાં આવી જ નહીં. મારે તો ધર્મનો ધક્કો થયો. કેશવ, તને ખબર ન હોય તો કહી દઉં, આપણા કુળની એક મર્યાદા છે કે લગ્ન પહેલા છોકરો છોકરી એકબીજાને મળતા નથી. મોટા ભાઈ, તમે એવી વાત કરો છો? હવે એ તમારા જમાનાની વાત તમે મેલો ને. હવે અત્યારે એવું ક્યાં હોય છે? અને આમ પણ મારું હક પણ થઈ ગયું છે તો હું વાંધો છે? મેં સોનલને જોઈ નથી તો મારે એકવાર સોનલને જોવી તો પડે કે નહીં? મોટા ભાઈ, આ તો ખોટું કહેવાય. લગ્ન પહેલા મારે સોનલને એકવાર મળવું છે ને જોવી છે. કેશવ, તારે છોકરી જોઈને શું કામ છે? અમે જે છોકરી ગોતી હોય એ તારા લાયક જ ગોતી હોય. સરસ છોકરી ગોતી છે અમે. કેશવભાઈ, હું 2 દિવસ પછી એને મળવા જવાની છું, સોનલને. તો મારા હિસાબે હું એની હારે વાત કરી લઈશ. જો એ હા પાડે તો પછી તમે મળી આવજો, એવું કરજો. હા પાડે તો મળી આવજો. અરે ભાભી, હા પાડે એમ નહીં, હા પડાવીને જ આવજો. મારે કોઈ પણ જોગે એકવાર તો એને મળવું જ છે ને હું એને મળીને જ રહીશ. બાકી હું છે ને આ લગ્ન નહીં કરું, કહી દઉં છું તમને. અરે પણ કેશવભાઈ, શું કામ તમે ખીજાવ છો? હજી એના છોકર મત છે. અરે પણ કેશવ ખોટી હઠ કરે છે. આપણા સમાજમાં કોઈ દિવસ કોઈ દીકરા દીકરી એકબીજાને જોવા જાય છે? હવે મૂકો ને એ વાત, એને જોવી છે તો ભલે ને એકવાર સોનલને જોઈ લે. જો તમે હા પાડતા હોય તો, નહીતર કઈ વાંધો નહીં. તું જ ખોટી જીદ કરાવે છે. કુળની જે પરંપરા હોય, કુળનો જે મલાજો હોય એને તો પરંપરાગત સારવો જોઈએ કે નહીં? બેઠા છો? બેઠો છો, નીચે ભણાતો. હવે એ તો ભાડું શું, પણ મગજમાં ભણાય નહીં. મને મગજ ઠેકાણે છે કે નહીં? ઠેકાણા છે, કામ હું છે એ બોલો. તમારું ક્યારે ફટકેલું હોય એ કાંઈ નક્કી ન કહેવાય, એટલે પેલું પૂછી લેવું સારું. હા, એ વાત હાચી, પણ શું કામ છે એ બોલો ને. એ કામ મારે એ છે કે આપણે આ છોકરોને રોકડે એ ભાદરવીના મેળે જવાનું કે છે. જોકે ખેતીના કામ એટલા બધા હોય તો જવા તો ન દેવાય, પણ આ તો એમ થાય છે કે 12 મહિને એકવાર મેળો આવે છે
તો ભલે જઈ આવે બીજું હું. લે કાકડો રામ બોયલો ખરો ત્યારે તો હવે એમાં એવું છે ને કે એમના હરવા ફરવાના દી છે ભલે ને જઈ આવતા અને ઓલી છોકરી નાની તો એ તો કયું ની ગોઈ પી ગઈ છે જો હા, હરવા ફરવાના દી છે, તારી વાત સાચી છે, પણ એ બધું શહેરમાં રહેતા હોય ને તો સારું લાગે. આપણે આ ગામડામાં છે ને 12 મહિને એકવાર મેળો આવે છે, ના નથી પાડવી, ભલે જઈ આવે બીજું એટલે ગામડામાં રહેતા હોય એને કોઈ દી ક્યાંય હરવા ફરવા ન જાવ એમ એવું ક્યાં લખ્યું છે? એટલે લખ્યું નથી, પણ આપણે કામ જ એટલા હોય ને એટલે ન જઈએ. એ કામ તો બાણો જીવે ને ન્યા લગન હોય છે બરાબર, એટલે હરવું ફરવું તો પડે ને, જમાનાની આવે આપણે બદલાવવું પડે નકર હવું વહી જાય. એ વાત તો મુદ્દાની કીધી હો. આ સમય સાથે પરિવર્તન ન કરીએ ને એટલે હેરાન થવાનો જ વારો આવે. હા નકર અમારી જેમ કઈ રે નહીં ઘર કરીને કઈ ફરવા ન લઈ જાવ તો અત્યારે તો સુધરી ગયા મંદાય. સારું, હવે નાની છોકરી કે છે તો ભલે જઈ આવે. હવે આ હા પડી છે ને તો વહુ ને કે સા હારી બને. હવે ચા તો હું બનાવી લાવું છું, વહુ ને કહું ફટાફટ તૈયારી કરો જવાની, ખુશ થઈ જાય. હારું હારું જા તો તું બનાવી દીધું. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આવો રાધાબેન, બેસો. કેમ ભૂલા પડ્યા? કઈ વ્યવહારિક કામ હતું કે મસ્તા જ આવ્યો છો? અરે કામ તો કાંઈ નહોતું, પણ હું મારી દેરાણીને મળવા માટે આવી. એ તો સારું કહેવાય, અમને ખૂબ ગમ્યું. બેટા, મહેમાન માટે કંઈક ચા પાણીની વ્યવસ્થા કરો. હા. બાકી તો બધું બરાબર ચાલે છે ને? હા બસ. લગ્નની તૈયારી હારી હાલતી હશે. ગોવિંદભાઈ, વાત એમ છે કે મારા દિયર કેશવભાઈને આશાને મળવું છે. બસ જો તમે હા પાડો ને તો. નહીં હો રાધાબેન, એ શક્ય નથી. આપણા કુળના રિવાજ છે કે લગ્ન પહેલા છોકરો ને છોકરી ક્યારેય નથી મળતા. ગોવિંદભાઈ, મારા લગ્નને 22 વર્ષ થયા, એટલે મને એ તો ખબર જ છે કે આપણા કુટુંબમાં લગ્ન પહેલા દીકરો કે દીકરી નથી મળતા. પણ હવે સમય બદલાઈ ગયો છે અને મારા દિયરને મળવું છે તો ભલે ને મળી લેતા એકવાર. રાધાબેન, સમય ભલે બદલાઈ ગયો હોય પણ અમારા કુળનો રિવાજ છે. અરે લોકોની વાતો લોકો જાણે હો, પણ હું મારી દીકરી સોનલને મળવા હું ક્યારેય રજા નહીં આપું. હા ભાભી, હું પણ આ કુળનો રિવાજ તોડવા નથી માંગતી. જેમ ચાલે છે એમ ચાલવા દે. કંઈ વાંધો નહીં. આ તો જો તમારી મરજી હોય તો જ આપણે વાત આગળ કરવાની હતી, તો કંઈ વાંધો નહીં. હું રજા લઉં. સારું. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ક્યાં છે બધા? કોઈ દેખાતું જ નથી ક્યાંય. લે એ બેટા હે વાડી તો ક્યાં આવું? ઘરે તો કોઈ હતું નહીં, ઘરે ગઈ હતી. ભાઈ ભાભી નથી, મારા બા નથી, એટલે મને એમ થયું કે વાડીએ જાવ. વાડીએ બધા ગયા છે. મારી બા ક્યાંક ગામમાં ગઈ છે અને તાર ભાઈ ને ભાભી અને ઓલી છોકરી તો બધા આજ ભાદરવીનો મેળો છે ને તે મેળામાં ગયા છે. ઠીક, એટલે એ બધા ફરવા વયા ગયા અમને રખડવા. હે કોઈ દીકરીને તો કઈ પૂછતું નથી કે તારે મેળામાં આવું છે કે નથી આવું. બસ દીકરીને કસાય વડામાં નાખી દીધી, પરણાવી દીધી. અરે બેટા, તારે મેળામાં જવું હોય તો તારે હાહરિયામાં કોકને પૂછવાનું હોય, અમારે થોડું એ બધું કહેવાનું હોય તને. એ કોઈ લઈ જાય તો ને બાપુ, એ કોઈ પાસે ક્યાં સમય જ છે મારા હાથું કે મને ક્યાંય લઈ જાય. પણ અમારા બા ક્યાં ઉયા ગયા છે? તમે કે તારા બા ક્યાંય ગયા છે, તમને ખબર નથી? તારી બા કઈ ભાગી નથી ગઈ, કે ગામમાં કામકાજે ગઈ હોય બેટા. તો હવે અહીંયા સુધી આવી છો, વાલ ઘરે આગણી આવી જાય. હવે મારા ઘરે નથી આવું. હા તો ઘડીક નવરી હતી ને તો એમ થયું કે જઈ આવું, કેમ કે મારું ગામ તો મારું હારું તો અહીંથી 5 મિનિટનો જ રસ્તો છે, કઈ આગું તો છે એ નહીં. વાત તારી હાચી બેટા, પણ હવે અહીંયા સુધી આવી છો અને તારી માના મળ્યા વગર ન જવાય. તારે ભલે કામમાં થોડુંક મોડું થાય હાલમાંથી. અરે પણ મારા નથી આવું બાપુ, જવા દો ને ઘરે. અમે તમારે ક્યાં કોઈ માટે મારા હાથે ટાઈમ છે? અમારા બાને કહેશો ઘરે આવે અને છે ને લાડવા બનાવીને લેતા આવે મારા હાથે, એમ કહી દેજો. હું જાઉં તો એ તો હવે. હા
હા જા. ભાભી, હું શું કહું છું? હા, તમે સોનલના ઘરે ગયા હતા ને? હા, તમે વાત કરી કે નહીં કે હું એને મળવા માંગુ છું એમ? મારે એ બાબતે તમારી હારે કોઈ વાત જ નથી કરવી. અરે આવું કોણ કરે ભાભી, કયો ને. હું કીધું સોનલે? મારે એને મળવું છે, બોલો ને. એને હા પાડીને. એક શરતે કહું. હા બોલો. હવે પછી તમારે અમારી ભેગું મેળામાં આવવું પડશે. હા હા ભાઈ, તમે જ્યાં કહેશો ત્યાં આવીશ. બસ તમે વાત કરો ને. હા, હું ગઈ હતી એના ઘરે. સોનલ અને એના પપ્પાને મેં બધી વાત કરી. અને એના પપ્પાએ ચોખ્ખી ના પાડી દીધી. હે? હા. પણ હું કામ? અરે વાંધો શું છે એમાં? એમના પપ્પા હવે આ સમાજમાં રહે છે. આ કુળના મલાજા, આ તે, એ બધું એ તો વિચારે જ ને. એના બાપુ એ બધું વિચારતા હોય, પણ સોનલે શું કીધું? સોનલે પણ એના પપ્પાની જેમ જ કીધું કે મને મારી કુળની મર્યાદાની પડી છે. મારે મારા કુળનો મલાજો સાચવવાનો છે. આપણા કુળના રિવાજ પ્રમાણે લગ્ન પહેલા છોકરો કે છોકરી ન મળી શકે, એટલે કેશવને કહેજો કે હું એને નહીં મળી શકું. એટલે એને એના કુળની મર્યાદાની પડી છે તો મને નહીં પડી હોય? અરે એનો કહેવાનો મતલબ એમ નથી કેશવભાઈ, તમે ઊંધું સમજો છો. હું ઊંધું નથી લેતો, હું બરાબર જ સમજુ છું. આ સોનલ આવું બોલી જ કેવી રીતે શકે? અને શું હું નફટ છું? હા, મેં આ વાત કરી મળવાની, એનો મતલબ તો એ જ થયો ને કે મારામાં અક્કલ નથી, હું બુદ્ધિ વગરનો. એવું નથી. એ બિચારી તમારી માટે એવું કંઈ નથી બોલી. તમે અર્થનો અનર્થ કરી રહ્યા છો કેશવભાઈ. હવે અર્થનો અનર્થ તો થઈ ગયો છે. સોનલના શબ્દો છે ને એ મને વાગી ગયા છે. અરે જો એને જ ના પડી હોય તો મારે શું પડી છે? કેશવભાઈ, એના મનમાં એવું કાંઈ નથી. બસ આ તો એના પપ્પા એવું બોલ્યા એટલે એને કુળના મલાજા સાચવવાની વાત કરી છે, બીજું કાંઈ નથી. મારા મોટા ભાઈ મને બોલે જ છે ને, હું સામા જવાબ આપી દઉં છું ને. હું પણ એમને કઈ કહું છું ને તો સોનલે અમુકનો મારો પક્ષ લેવો જોઈએ અને કહેવું જોઈએ કે અત્યારના સમય પ્રમાણે અમે મળીએ તો થઈ શું ગયું. કેશવભાઈ, શાંત થઈ જાઓ. તમે આ વાતને આટલી બધી જે વિચારો છો એ રીતે ન વિચારો. આમાં સોનલનો કોઈ વાંક નથી. અરે ઘણો વાંક છે. આજે ઓછા શબ્દોમાં એ બોલી છે ને, પણ એ મને બધું સમજાઈ ગયું છે. અને હવે મારે શું કરવું ને એ હવે મારે જોવાનું છે. કેશવભાઈ, મારી વાત તો સાંભળો. સોનલને હું કહીશ, ઈ બળશે તમને. હે ભગવાન, હા કેશવભાઈ તો ઊંધું ઊંધું સમજી બેઠા. હવે કઈક ઊંધું ન બાફે ને તો સારું. બાપુ, આ કેશવની ચિઠ્ઠી આવી છે. કેશવની ચિઠ્ઠી? શું લખ્યું છે એણે એમાં? આમાં લખ્યું છે કે સોનલ, મેં મારા ભાભી સાથે તને પૂછાવ્યું હતું કે તું મને મળવા આવીશ કે નહીં, પણ તે તો મારા ભાભીને સંભળાવી દીધું. કુળની મર્યાદાનું ભાન રાખો. કે સોનલ, તને એમ છે ને કે તને એકને જ કુળની મર્યાદાનું ભાન છે, મને નથી. તું એમ સમજે છે ને તો તું પણ સાંભળી લે કે આજે તારે મને મળવા આવવું જ પડશે. આજે પૂનમ છે અને હું તારા ગામની પાદરે તારી રાહ જોઈશ. અને હું એ જોઉં છું કે તું કેમ નથી આવતી. અરે આ તો ભારે થઈ બેટા. કેશવ તો હાથે ભરાણો છે. હવે આપણે એને શું જવાબ આપશું? બાપુ, આ કેશવ છે ને કોઈની વાતેથી સમજે એમ નથી. એના મનનું ધાર્યું જ કરે એમ છે, પણ મને એ નથી સમજાતું કે હવે હું શું કરું. જો દીકરા, આપણે એને સાચું જ કીધું હતું.
આપણા કુળનો રિવાજ છે. લગ્ન પહેલા આપણા સમાજમાં એ રિવાજ નથી કે છોકરો છોકરી મળી શકે. હા બાપુ, મને પણ હંધી ખબર છે, પણ આ લોકોને કોણ સમજાવવા જાય? તો બેટા, આપણે કાંઈ એને સમજાવવાની જરૂર નથી. આપણે કાંઈ અહીંયા મળવા જવાની જરૂર નથી. બાપુ, એને મળવા તો હું જાશ, નહીં જાવ ને મળવા એને એમ થશે કે જો એ ના આવી. આ ચિઠ્ઠીનો જવાબ તો હું કેશવને હવે આપીશ જ, એટલે મારે એને મળવા જવું જ પડશે. કેશવ, સોનલ, હા હું. તારે મારું મોઢું જોવું હતું ને, જોઈ લે. ધરાઈ ધરાઈને મારું મોઢું જોઈ લે છે. પણ તું આટલી ગુસ્સામાં હું કામ છે? હા, માનું છું કે મારે તને જોવી હતી, મળવું હતું, તો એમાં ક્યાં કઈ મેં ખોટું કીધું? આ તો સારું થયું ને, મેં તને કહ્યું ને તું મને મળવા આવી. આ લગ્ન પહેલા હું તને જોવા માંગતો હતો, મળવા માંગતો હતો, અને તું આવી એ બહુ સારું કર્યું. સોનલ, હા શું છે? આમાં આપણા સગાઈની ચૂંદડી છે જે તમે મને ઓઢાડી હતી, એ હું તમને પાછી દેવા આવી છું. એટલે તું કહેવા શું માંગે છે? તું આ હક પણ તોડવા માંગે છે એમ? હા, તમને ખબર જ છે કે આપણા કુળનો રિવાજ છે કે લગ્ન પહેલા છોકરો છોકરી એકબીજાને નથી મળી શકતા, પણ તમને તો કુળની કઈ પડી જ નથી. અરે એવું નથી, આપણા કુળનો રિવાજ હું પણ માનવા માંગુ છું, પણ એ વખતને તો વર્ષો થઈ ગયા ને તું પણ આ જૂની વાતોમાં માને છે? જૂની વાતો નહીં, એ હજુ પણ ચાલી જ આવે છે, અને એ રિવાજ એમનેમ જ રહેશે. તમને તમારા કુળની કે તમારા આબરૂની કઈ નથી પડી, એટલે જ તો તમે મને અહીંયા અત્યારે મળવા બોલાવી છે. એટલા માટે જ હું તમારી આ ચૂંદડી તમને પાછી દેવા આવી છું. અને બીજી વાત સાંભળી લેજો, આજથી અને અત્યારથી જ તમારા અને મારા બધા સંબંધ અહીંયા જ પૂરા કરું છું. ના સોનલ, ના. આ હું બોલે છે તું? માનું છું કે મેં આ મળવાની હઠ લગાવી હતી, પણ હું આ હક પણ નહોતો તોડવા માંગતો, અને તું આ ખોટું કરી રહી છે. આવું ન કર. હું જે કાંઈ પણ કરી રહી છું ને એ બધું બરાબર કરી રહી છું. તમારી જેવા માણસ સાથે લગ્ન કરવા ને એના કરતા તો મરી જવું સારું. સોનલ, સોનલ!